કેમ છો મિત્રો? રાધે કૃષ્ણ, જય માતાજી. તો જો અમે નીકળી ગયા છે ફાર્મ હાઉસ. અમારે જવાનું છે સ્કાય વિલા ફાર્મ હાઉસમાં. અમારા નાના ભાઈનો બર્થડે છે એટલે બર્થડે ઉજવવા જવાનું છે. તો આપણે બર્થડે સેલિબ્રેશન કરવાનું છે એટલે વિડીયોમાં આગળ બન્યા રહેજો. તાર શું ખાવું સવિકા? લોલીપોપ ખાવું છે. સવિકા જો બેકરી દુકાન પાણી બધું માગવા મળી. સવિકા લોલીપોપ લઈ લીધો ને સોડા લઈ લીધી ને? હે બીજું શું લીધું? એ બધું લઈ લીધું. જવા દેવું છે ને? મજા આવે છે થોડા લોલીપોપ ને આગળ બેસી ગઈ છે. હા તો જો મિત્રો આ રાતનો નજારો ને તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ ફાર્મ હાઉસમાં. અહીંયા રાખી દીધી છે આપણે ગાડી અને આ જુઓ રાતનો નજારો જુઓ તમે. બહુ ટ્રાફિક હતી એટલે પોગવામાં લાગી વાર. અને આ બધા જો અંદર ઠાક્યા પાક્યા બેસી ગયા છે. અને અહીંયા તો જો ઉપર બે કબૂતર મસ્ત મજાના બેઠા છે માળો કરીને. આપણે આવવાના હતા ને તો જો અહીં સ્વિમિંગ પુલ આખો ભરી દીધો છે પાણીનો. રેડી જ છે આપણી હાટું તૈયાર જ છે. હાલો તમને બતાવી અંદર. જો આ બધા અહીંયા આરામ કરવા બેસી ગયા. પોગી ગયા? હા હો પોગી ગયા. કેમ પોગી ગયા? મજા આવી? થાકી ગયા રાગી. પિંજુ મજા આવી પિંજુ તને? હા એને મજા આવી. જો એને મજા જ આવે ને એને શું હતું હોઈ જવાનું હતું. ચાર રસોડું ગોપી બેન અમારે સ્ટાર્ટ કરી દીધું છે રાંધવાનું. શું બનાવવાનું છે? પૈચા બનાવવાના છે. હાલો જા કિચન નો સામાન અહીં બધી વસ્તુ આપણે કઈ લાવવાની જરૂર નથી. મમ્મીએ પાસે હારે લીધું નથી. ફ્રીજ ચાલુ છે ને? અહીંયા કેટલી વસ્તુ છે કઈ લાવવાની જરૂર નથી. બરફ મૂકી દીધો તો ગોપીએ વાટકી ભરીને બરફ મૂકી દીધો છે તૈયાર. એક વાટકી મૂકી એટલી પણ તારે આ એક રૂમ છે. જો અહીંયા ખાટલા મળી જાય કેટલા બધા. અલગ પડી આપણે આરામ કરી લઈએ સોફા પર બેસી. એ દીકો મજા આવે છે એને તો મજા આવે. હવે કાકા ગઈ ઉપર જાવી. ઉપર શું છે? ઉપર ન જાવી. ઉપર ભૂત છે ભૂત. માને ખાવું તું જા. અત્યારે નાવા નથી જાવું પછી જઈશું. કીડી છે? હા 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 ઠેકડા મારે છે. બે ગાડીઓ વાહે છે પણ એક આવ્યા નથી ને ખાવાનું સામાન બનાવવાનું બધું એની પાસે છે. તો આ બધા ભૂખ્યા થયા ને બબલા ઉપાડવા માંડ્યા છે. ભૂખ લાગી બેટા? હે ને પિંજલ નહીં તો જો ખાઈ. પિંજુ મજા આવી ખાવાની? રાખો રાખો થોડુંક. હવે પૈસા નથી ખાવાના પછી? તને ભૂખ લાગી છે? હે તો મંડો ખાવા. બીજું હું આવી ગયા છે કુલદીપભાઈ બા બે આવી ગયા. કેવું ટ્રાફિક હતું? ગજબ નું હતું ને. બીક લાગે એમ થાય આંથી નીકળશું કે નહીં નીકળી. બપ્પાની છે આ જો બર્થડે બોય છે. આ અમાર બર્થડે બોય. આનો બર્થડે ઉજવવા ખાસ અમે અહીંયા આવ્યા છીએ ફાર્મ હાઉસમાં. પહોંચી ગયા છે સંદીપભાઈ આ ફાર્મ હાઉસના ઓનર. અને જમા પપ્પા હાથમાં કેક લઈને આવેલા આવે છે. પહોંચી ગયા. કેવું ટ્રાફિક હતું? મને એમ થઈ ગયો એટલે વેલા નીકળાય કેવું હતું. મેં કીધું તમે બધા નીકળો વેલા. હા હા તો મિત્રો અમારે રાતના જમવાની તૈયારી થઈ ગઈ છે. જો મમ્મી ભજીયા બનાવે છે. કયા ભજીયા બનાવવાના છે? મિક્સ બનાવવાના છે. કયા કયા? ડુંગળી બટેટા
ડુંગળી બટાટા ટમેટા મરચાં અને જો ગોપી બેને એના પટ્ટીના ભજીયાનું તૈયાર કરી નાખ્યું છે કરી નાખ્યું ને હા કેટલી વાર છે 10 મિનિટ હા અને આ જો ઉભો જોવે તારે નથી બનાવવાના આમ કામ કરાય થોડું ગાય વાસણ તને જ દવા દેવાની છેલ્લે જે વધે ને આ ભાઈ નો કાલ જન્મદિવસ છે એટલે આને વિશ કરી દેજો ચાલો હવે એમ બને નાખી ભજીયાની ફૂલ તૈયારી થઈ ગઈ છે તો તમે બધા આવો મરચાના અને મિક્સ ભજીયા ખાવા જો આ ડુંગળીના મિક્સ ભજીયા તૈયાર થઈ છે પછી આ બાજુ ગોપીબેન બનાવે છે પટ્ટીના ભજીયા જુઓ છો તમે મરચાના છે અને આ બાજુ તેલ હવે આવી ગયું છે આવી જાય એટલે આપણે ભજીયા તળીને તૈયાર કરીને ખાવા મળવાના છે ભજીયાનો કાળ શરૂ થઈ ગયો છે ગોપીબેનને બનાવવાનો એ બનાવે છે અને આ બે જાય ભજીયા ખાવા બે ગયા છે ભજીયા તો ખાતા જાય હાર ખામી કાઢતા જઈશ કોને મીઠું ઓછું છે હાલો ભજીયા ખાવા અને વસો વસે જ બેસી ગયા છો ખાવા કપાયું એક કાંઈ નથી ને વાસણ બે પાસે ઉડકાવાના છે કઈ કા શું કરે છો કે હાલો મિત્રો તમને રૂમ દેખાડું આ રૂમમાં બા અને દાદા છે તો બેઠા છે પિંજરને રાખે છે કા મજા આવે છે કેવું છે ફાર્મ હાઉસ સારું છે હા રસ્તામાં બીક લાગે વગા કોઈ અંધારું થઈ ગયું હતું ને એમાં અંધારું હતું ને એટલે આ બાજુ જો વાડી વિસ્તાર છે બધી અંધારું જો મિત્રો આ રૂમ તો તમે જોઈ લીધો અને આની બાજુમાં હજી એક રૂમ છે આપણે અહીં 3 રૂમ છે અને અહીંયા આ રૂમમાં જો સંદીપભાઈ અમારે એસીમાં બેઠા કામ કરે છે વર્ક ફ્રોમ હોમ ઘરે કામ લઈને આવ્યા છે ઓફિસનું કામ અહીંયાથી કરવાના છે આજ રાત સુધી કામ કરશે એટલે કાલની રજા લઈએ કે જો પરાણે કામ કરે છે અમે બધા વિડીયા બનાવીને મોજ કરવી છે ને એ બિચારાને કામ કરવું પડે છે અમારે બધાને રાતે છે ને જલસા કરવાના છે ને એ ભાઈ ભલે કામ કર્યા કરે છે ભાઈ ક્યાં ફાર્મ હાઉસ બધું આનું આનું કામ આ ભાઈ જ અમારા સંભાળે છે જો કોઈ ના હોય કહેજો આ ભાઈનો નંબર આપી દેવું આ ફાર્મ હાઉસ તમને બધાને ગમ્યું હોય તો અંધારું થઈ ગયું છે ને આ બાજુ ધાબુ છે એટલે હવે સવારમાં તમને દેખાડશું હાલો હવે આપણે જાવી નીચે બધા શું કરે છે બસ હવે રાખો બહુ ખાધા હવે અમારે હાટું રહેવા દેજો પાસ તમારે ખાવાનું શરૂ કરી દેવાનું છે હો ખાઈ લેજો સાઈઝનો બાટલો લઈ આવ્યા છે કરી દે પૂરું આઈ ભલે નહીં હાલો જ મિત્રો ખાવા હોય તો તમારે બધાને આવી જાયજો જેને ખાવા હોય એને ભજીયા ખાવા એ આવજો પછી કહેતા નહીં અમે રહી જાવ હા રહી ગયા નવી આવજો આ ફાર્મ હાઉસમાં તમને મજા આવશે હાંજે બે પટ્ટીના મોકલાવો મારા વાલા તમે બોલો તો એકવાર મને ન આવે એકવાર બોલો તો હે લ્યો કામ તો જો બોલો તો બોલતા નથી આવતું ખાતા આવડે હેલો એ કોણ પડતા નથી તમારા નામ લો જો મિત્રો 12 વાગવામાં થોડીક જ વાર છે અને 12 વાગે આપણે કુલદીપભાઈનો બર્થડે ઉજવવાનો છે ત્યાં સુધી જાગીશ ને અવિકા હે ને હા અમે જાય થાકીને હોઈ ગયા છે ખાઈ પીને કામ કરીને આ બધા જાય જલસા કરે બતાવું તમને બધા કેવા નાઈ છે જો આવા રાતનો ને આવા ચોમાસાનું નાઈ કોણ આ બધા નાઈ જો અમે હા જો હવે કોને તરતા આવડે છે તરતો કેમ ઊંધો સીધો જેમ આવડે એમ ઊંધો કરું હા તો કુલદીપભાઈ તરે છે ને એકને આવડે જ તરતા મછલી જલ કે રાની હે એ તો મસલા હે આને એકને ગલોટિયા મારતા આવડે છે જો સ્પેશિયલ ગલોટિયા
બધા આને છે ને ખોડામાં જ બેહવાનું. ખોડામાં બેહી ફોટા પાડવાના એક માણસ એવું હોય કે જે ફોટા પાડવા હા એ આ ફોટા પાડવાની છે કે ને ફોટા પાડે આ ફોટા પાડે આડો આ જલસા કરે ને આ જો એની રીતે તારે હા જલપરી નહીં જલપરા આ જલપરા છે. તો હાલો મિત્રો હવે આપણે 12 વાગી ગયા છે ને હવે આપણે બર્થડે પાર્ટીની બધી તૈયારી કરવાની છે. બર્થડે સેલિબ્રેશન કરવાનો છે એટલે આ વિડીયો આપણે અહીંયા પૂરો કરી દેવાનો છે અને બર્થડે સેલિબ્રેશન આપણે બીજો વિડીયો બનાવવાનો છે એટલે મળીએ નેક્સ્ટ પાર્ટ 2 માં બર્થડે સેલિબ્રેશન વાળા વિડીયોમાં. ગુડ નાઇટ. રાધે કૃષ્ણ.